અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદે શહેરીજનોમાં મુશ્કેલીનો માહોલ સર્જ્યો છે। જો કે કલાકો વીતવા છતાં હજુ પણ વરસાદી પાણી ઓસરતા નથી નીચાણવાળા વિસ્તારોમાં, અને તેના કારણે હજુ પણ તકલીફો એની એ જ જોવા મળી રહી છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અત્યારે વેજલપુરના શ્રીનગર વિસ્તારમાં છે, અને શ્રીનગર સોસાયટીઓમાં કલાકો સુધી પાણી જે છે તે વરસાદ વિરામ પછી પણ ઉતરતા નથી, અને એના સીધા દ્રશ્યો અત્યારે આપ જોઈ શકો છો કે લોકો અત્યારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। શ્રીનગર વિભાગ 2 જે અહીંયા છીએ, અને હાલ આપ જોઈ શકો છો કે લોકો અહીંયા એપાર્ટમેન્ટના જે બેઝમેન્ટમાં હજુ પણ પાણી ભરાયેલા છે। લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। બેન આપણી સાથે છે। બેન, આ દર વર્ષની સમસ્યા છે, પહેલી વારની નથી, દર વખતે આ સ્થિતિ સર્જાય છે, કેટલી તકલીફો પડે? આ ભયંકર તકલીફો છે। આ છેલ્લા 15-20 વર્ષથી આ સમસ્યા ખૂબ જ વધી ગઈ છે। આજે સ્માર્ટ સિટીના નામ આપવા છે, અને આ સ્માર્ટ સિટી અત્યારે આટલી હદે પાણીમાં હોય, લોકોને ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ। ગઈકાલે વરસાદ તો બંધ થઈ ગયો હતો, એ પછી બી કેડસમાં પાણી હતા, લોકોને બહાર નીકળવું મુશ્કેલ હતું, જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી શકે એમ નથી। આ પરિસ્થિતિમાં આ સરકારે ખરેખર જાગૃત થવાની જરૂર છે, જનતાએ હવે જાગવાની જરૂર છે। લોકોની મોંઘી દાટ ગાડીઓ આ ફરી ત્રીજી ચોથી વખત આવી રીતે પાણીમાં ગઈ છે, એટલે નુકસાનો કેટલાય હદના થયા છે, અને છતાં બી તંત્ર ઊંઘતું છે, એને કોઈ પડી નથી। અને હવે પછીનો જે રોગચાળો ફેલાશે, આજે જે પેલો નવો વાયરસ ફેલાયો છે, એનો બી ડર લોકોને છે, યુવાઓ બાળકો માટે એ બી ડરની વિષય છે, અને આટલી ગંદકીમાં હવે એ પ્રોબ્લેમ શરૂ થશે। બિલકુલ, તો જે છે કહી શકાય કે હજુ પણ પરિસ્થિતિ એની એ જ છે। કલાકો વીતી ચૂક્યા છે, પરંતુ પાણી હજુ ઓસર્યા નથી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે અણઆવડત જે છે એ અહીંયા સાફ જોવા મળી રહી છે। દર વર્ષની આ સ્થિતિ છે। ફરી એકવાર એ દ્રશ્યો અહીંયા સ્થાનિક લોકો, અન્ય લોકો છે તેઓ પાસેથી પણ જાણીશું। ભાઈ, તમે અહીંયા રહો છો, શું નામ છે તમારું? હું અહીંયા ગાડી સાફ કરવા આવ્યો, પણ અત્યારે થાય એવું છે ને, પાણી વધારે ભરાઈ ગયું છે, એટલે લોકોને નુકસાન બહુ આવ્યું છે। અહીંયા દર વખતે આવી સ્થિતિ હોય છે? દર વખતે આવી સ્થિતિ હોય છે। શું કે ગટરો સાફ થતી નથી, બેક મારે છે પાણી, એના માટે। તો આ સ્થિતિ જે અહીંયા જોવા મળી રહી છે, લોકો આપ જોઈ શકો છો કે લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર બની રહ્યા છે। પોતાના જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ જે છે તેઓ પોતા પાણીમાં પસાર થઈને લાવવા મજબૂર બની રહ્યા છે। ભાઈ આપણી સાથે છે। ભાઈ, શું નામ છે તમારું? સતીશભાઈ। સતીશભાઈ, અહીંયા શ્રીનગરમાં રહો છો? रहे छे। કેવી સ્થિતિ હોય છે અહીંયા? अभी अभी आज थोड़ा सा तो उतर गया। पहले तो घुटना जैसे आधा पाव तो पानी था, मुश्किल से आया जाए। तो ये फिर पानी निकलता नहीं है, कोई निकलने का रास्ता नहीं है पानी का? अभी क्या कल मोटर लगाया था, आज कुछ करेगा ऐसे बोल रहे। अभी थोड़ा कम हो गया, अभी तो हो जाएगा, आज होने वाला है ऐसे। તો આ દર વખતની સ્થિતિ છે। લોકો પણ હવે ક્યાંક ને ક્યાંક તંત્ર જે પ્રકારે અહીંયા અણઆવડત જે તંત્રની જોવા મળી રહી છે, અને દર વર્ષે આ પ્રકારની સ્થિતિ હોય છે, એટલા માટે લોકો પણ અહીંયા આવી જ હાલતમાં રહેવા મજબૂર બન્યા છે। 18-16 વર્ષ આપણે તો પાણી ભરાય જ છે, વેટોલો બગડી જાય છે ને, બહાર ઉમટવા પડે છે ને, હેરાન થઈ જાય। પાણી નિકાલ થતો જ નથી અહીંથી। હજુ પણ પાણી નીકળ્યા નથી? ના, નહીં નીકળે છે। તમે શું લેવા માટે બહાર નીકળ્યા? દૂધ લેવા જ ગયો હતો બહાર, તો પછી પાણીમાંથી જ આવવું પડે? પાણીમાંથી જવું પડે, નિકાલ અને બહારનું પાણી બહુ અંદર આવે છે મારે, એટલે આ ભરાઈ જાય છે। તો નિકાલની કોઈ નહીં વ્યવસ્થા થતો જ નહીં, આટલું ઓછું થયું, કાલ તો અહીં સુધી હતા પાણી।